हेलो तो मित्रों गुड इवनिंग जय माताजी जय मेलडी में अपना एक नवा ब्लॉग में तमारा बधानुं स्वागत है। अत्यारे वागी गया से सांजना 6:15 અને આપણું આઈસર ભરાઈને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો। અને આપણે માલ ભર્યો છે, ખાલી કરવા જવાનું છે કચ્છથી આગળ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર ઉપર ખાલી થશે આપણું આઈસર। તો જુઓ અત્યારે કાચ બાચ મસ્ત સાફ કરી દીધા। તો હવે જઈએ ગાડી લઈને પેટ્રોલ પંપે ડીઝલ ટાંકો ફૂલ કરાવી દઈએ। પહેલાં જો આ રીતે માલ ભરેલો છે, બતાવી દઉં તમને। जो आटलो ज माल होय आपणे इलेक्ट्रिक में कई वधारे न आवे तो बे बॉक्स नीचे उतारी लईए, पछी पाट्टी मारी जईए आपणे। तो भाई जो अहींया पहोंची आया पंपे डीजल टाँकी फूल करावा माटे अने अहींया डीजल पुरावानुं चालू थई गयुं। तो फूल टाँकी करवानी छे। हवे जोईए केटला लीटर आवे छे आ ते बतावुं तमने। पछी डीजल टाँकी फूल करावी अने पछी अहींयाथी નીકળીએ આપણે આગળની જર્ની स्टार्ट कर दईशुं। तो मित्रों जो आपणे असलाली थी डीजल टाँको फूल करावीने निकळ्या त्याने कंटिन्यू ड्राइव करीए छीए अने अत्यारे टाइम वागवा आवे छे 8:55 अने अत्यारे आपणे पहोंची आव्या विरमगाम तिरंगा सर्कल अने विरमगाम तिरंगा सर्कल क्रॉस करी अने चाल्या जशुं अने आगळ गाड़ी राखीशुं मोजे मस्तराममां चा पाणी करवा माटे अने मोजे मस्तराममां चा पाणी करी अने त्यांथी कंटिन्यू ड्राइव करीशुं। आगळ माळियानी आजूबाजू राखीशुं जमवा माटे अणियारीनी आजूबाजू अने त्यांथी जमी अने पछी फूल नाइट ड्राइव करवानी छे गाड़ी। तो आगळनी जर्नी तमारी जोड़े शेर करूँ तो बधा विडियोमां जोड़ायेला रहेजो, विडियो छेल्ले सुधी जोजो। तो तिरंगा सर्कल क्रॉस करी चाले जईए। तो जो आपणे जमीने निकळे त्याने कंटिन्यू ड्राइव करीए छीए अने कंटिन्यू गाड़ी खेंच्या पछी अत्यारे जस्ट पहोंचवा आव्या सामखेड़ी टोल नाका उपर। જોઈ શકો છો સામખેડી ટોલનો નજારો રાતના ટાઈમે કંઈક આ રીતે વ્યૂ આવે છે। સામખેડી ટોલ નાખું અને હવે ટોલ ક્રોસ કરીને આગળ આપણે ગાડી રાખી દઈએ મિત્રો ઘડી તો ચા પાણી કરવા માટે। અને ચા પાણી પી અને પછી કન્ટિન્યુ આગળની જર્ની સ્ટાર્ટ કરીશું। તો આમ પણ ચા પીવાની ઈચ્છા પણ છે અને આપણે ચા પીધી પણ નથી। હવે ચા પાણી કરી લઈએ આગળ। પહેલાં ટોલ ક્રોસ કરી લઈએ। ટોલ ક્રોસ કરી લીધો તો આગળ રાખીએ હવે ચા પાણી પીવા માટે। ચા પાણી પીને વધીએ આગળ। તો ભાઈ જુઓ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી। આજે આપણે થઈ ગયો દિવસ બીજો અને રાત્રે આપણે ખાવડાથી આગળ ગાડી રાખીને સૂઈ ગયા હતા અહીંયા, કેમ કે રાત્રે આપણે ઊંઘ ચડી હતી ફૂલ। તો પછી અહીંયા આઈસર લગાવી દીધું હતું આપણું અને અહીંયા સૂઈ ગયા હતા 2 કલાક। તો સુવાઈ ગયું 2 ને 3 કલાક। તો હવે અહીંયાથી ભાગ્યા આપણે જઈએ આઈસર ખાલી કરવા માટે। તો આગળની જર્ની પણ તમને બતાવું। તો મિત્રો જો આપણે ચા પાણી ભરીને નીકળી આવ્યા અને અત્યારે પહોંચ્યા ઇન્ડિયા બ્રિજ ઉપર અને આગળ આવશે ઇન્ડિયા ગેટ, ત્યાંથી આપણે એન્ટ્રી થશે અને ત્યાં આગળ પરમિશન પણ માગે છે, ત્યાંથી પાકિસ્તાન લાગી જાય। હું તમને બતાવું તો આ રીતનું છે બધું મીઠાનો એરિયા અને બધો રણ પ્રદેશ ચાલુ થઈ જશે આગળથી। તો મિત્રો જુઓ આપણે આઈસર ખાલી કરીને નીકળી આવ્યા બહાર અને હવે જઈએ છીએ આપણે ખાવડા બાજુ, કેમ કે અહીંયા ઘડી અંદર વિડીયો બનાવવાનો પ્રતિબંધ હતો એટલે ત્યાં વિડીયો ન બનાવી શકાય એટલે આપણે વિડીયો નહોતો બનાવે। તો અહીંયા આપણે બહાર નીકળી આવ્યા છીએ। તો ભાઈ જો આ બાજુ બધું સફેદ રણ ચાલુ થઈ ગયું, જોઈ શકો છો મીઠાના ઢગલા। પછી ઇન્ડિયા ગેટથી બહારનો નજારો ખાવડા બાજુ જતા અને સફેદ રણમાં પણ નકરું મીઠું જ છે, બાકી બીજું કશું છે નહીં મીઠા સિવાય। અને આ બાજુ બ્લેક ડુંગર પણ આવેલો છે, કાળો ડુંગર કહે એ। અને આપણે ચાલે જઈએ આગળ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું। તો અત્યારે આપણે પહોંચી આવ્યા ભુજ અને આ નરવાડા સર્કલે પહોંચી ગયા છીએ। તો હવે આગળ ગાડી રાખીએ પેટ્રોલ પંપ ઉપર, ત્યાં ઠંડુ પાણી ભરી લઈએ અને મસ્ત મજાની ચા પી લઈએ। પછી ચા બા પી અને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ। તો જે કોઈને ચા પાણી પીવા હોય આવી જાઓ ચા પાણી કરવા માટે। નરવાડું સર્કલ ક્રોસ કરી લઈએ। તો ભાઈ જુઓ અત્યારે આપણે ભુજ ક્રોસ કરીએ છીએ
અને ભુજ ક્રોસ કરી ચાલે જઈએ. જોઈ લો ભુજનો નજારો કંઈક આ રીતે આવે છે. અને આગળ આવી જશે માધાપર, જે એનઆરઆઈઓનું ગામ કહેવાય. એનઆરઆઈ કહેવાય બધા, કબજોપતિઓનું ગામ છે. માધાપર ક્રોસ કરીશું અને માધાપરથી આપણે લઈ લઈશું શેખપીર, અને શેખપીરથી આપણે ભચાઉ હાઈવે ચડાવીશું. હવે છેલ્લો સ્ટોપ, સીધો સ્ટોપ કરીશું આપણે અલ્લા રખામાં. અને અલ્લા રખાએ મસ્ત મજાની ચા પી અને પછી ચાલ્યા જઈશું. હવે ભુજ ક્રોસ કરીએ. તો જુઓ દોસ્તો, અત્યારે આપણે માધાપર ક્રોસ કરી લીધું અને માધાપર ક્રોસ કરી અને ચાલે જઈએ છીએ શેખપીર બાજુ. જોઈ લો માધાપરનો નજારો કંઈક આ રીતે આવે છે. માધાપર ક્રોસ કર્યા પછીનો શેખપીર બાજુ જતા. તો હવે આ એરિયાનું નામ શું કહેવાય તો આપણને એક્ઝેક્ટ ખ્યાલ ન હોય, એના લોકલ હોય એ લોકોને ખ્યાલ હોય, બાકી આપણને એટલી બધી આઈડિયા નથી. આપણે શેખપીર બાજુ જઈએ છીએ એટલે ખબર પડે આપણને. હવે વધે આગળ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા શેખપીર. જોઈ શકો છો શેખપીર અહીંયા આગળ કામ ચાલુ છે રસ્તાનું, એના હિસાબે આ રીતે બેરિકેડ પતરા મારેલા છે. તો હવે શેખપીર ક્રોસ કરી લઈએ, પછી કન્ટિન્યુ ચાલ્યા જઈએ. આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. અહીંયા પેટ્રોલ પંપે રાખી છે ગાડી પાણી ભરવા માટે. પાણીની બોટલો ભરી લઈએ ઠંડી, પછી વધીએ આગળ. ફ્રેન્ડ્સ જુઓ, અત્યારે આપણે જસ્ટ પહોંચી આવ્યા કબરાવ, અને કબરાવ મોગલધામ ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો કબરાવનો નજારો. રસ્તાનું કામ ચાલુ છે, 4 લાઇન રોડ બને છે, એના હિસાબે થોડી દિક્કત આવે છે અત્યારે. જોઈ શકો છો કબરાવ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જ જશું. હવે સાંજ પણ પડી જવા આવી છે. હવે ચા પીવાનો ટાઈમ થયો છે તો ફરી ચા પીશું ક્યાંક આગળ. તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે હળવદ ક્રોસ કર્યું છે, અને હળવદ ક્રોસ કરી અને આપણે ચાલ્યા જઈએ છીએ. અને હજી જમ્યા પણ નથી અને દિવસે જમવાનું ઠેકાણું પણ નહોતું પડ્યું. સવારે ચા નાસ્તો કર્યો હતો, પછી બપોરે 2 દાબેલી ખાધી. એનું કંઈ ખાધું નહોતું, ભૂખ પણ લાગી છે. તો હવે ક્યાંક હોટલ આવે ત્યાં પહેલાં રાખી દઈએ અને જમી લઈએ, પછી જમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો અહીંયા હોટલ છે, આગળ જમી લઈએ પહેલાં. જમવા આવી ગયા હોટલે, જમીન નીકળીએ. ઓર્ડર આપી દીધો, જોઈએ હવે કેટલા ટાઈમમાં આવે છે, પછી જમીન નીકળી જશું. સેવ મસાલા. તો મિત્રો જુઓ, આપણે જમીને નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ. અને અત્યારે પહોંચવા આવ્યા તિરંગા સર્કલ વિરમગામ. તો હવે વિરમગામો ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલે જઈએ. ટાઈમો વાગવા આવે છે રાત્રિના 3:15. તો આગળ ક્યાંક રાખીએ હવે ચા પાણી કરવા, પછી ચા પાણી કરી અને પછી ઉપાડીએ એટલે વહેલું આવે સીધું આપણું પાર્કિંગ.